આપણે એક એવી સ્ટોરી કરવા જઈ રહ્યા છીએ કે ચેનલો સમાચાર લોકો સુધી પહોંચાડે અને એની અંદર કંઈક તથ્ય હોય, લોકોનું સારું હોય, એમનું સારું હોય અને એનું પણ નામ વધે, પરંતુ નહીં કે કોઈની ટીઆરપી મેળવવા માટે કરી અને કોઈના ખોટા સમાચાર ચલાવવા દે. સમાચાર એવા ચલાવવાના કે એના લીધે લોકોને દુઃખ થાય. આ તો ઠીક છે, કોઈની જિંદગી જોખમમાં મુકાય, આવી એક વાતની આપણે સ્ટોરી અત્યારે કરવા જઈ રહ્યા છીએ. આ બનાવ બને છે વાવ તાલુકાના બુકણા ગામના ગોહિલ અભાભાઈ સુજાજી. મૂળ વતન એમનું બુકણા, રહેવાનું રહેઠાણ એમનું બુકણા અને એમની જમીન, ખેતીવાડીની જમીન એમણે રાખેલી નાળોદર મુકામે. તેમના રહેણાંક વિસ્તારથી 6 કિલોમીટરના અંતરે આવેલું આ એમનું ખેતર નાળોદર મુકામે. 12 ઓગસ્ટની રાત્રે 12 થી 3ના અરસાની અંદર એમની કરપીણ હત્યા એ ખેતરની અંદર કોઈ નરાધમ કરે છે. એ હત્યા કરવાવાળો મુખ્ય આરોપી એમનો ભાગીદાર નીકળે છે. જ્યારે સવારમાં ખબર પડે છે ત્યારે એમના નાના ભાઈ અને શિક્ષક શ્રી પરથીભાઈ આ વર્દી નોંધાવે છે. વાવ પોલીસ સ્ટાફ, અમારા વાવ પોલીસ સ્ટેશનના પીઆઈ AR ખત્રી સાહેબ અને એમનો સ્ટાફ, થરાદથી ડીવાયએસપી SM વારોતરિયા સાહેબ, ક્રાઇમ બ્રાન્ચની ટીમ હોય, LCB હોય અને તમામ પોલીસ કર્મચારીઓ અને વિવિધ એજન્સીઓ પણ ત્યાં પહોંચે છે. તપાસનું ધમધમાટ ચાલુ થાય છે. વાવ બોડીને PM માટે મોકલવામાં આવે છે. PM થઈ ગયા પછી એમના અગ્નિ સંસ્કાર વિધિ થાય છે. 13 ઓગસ્ટના દિવસે અમારે સંયુક્ત કિસાન મોરચા દ્વારા એક કાર્યક્રમ આપવામાં આવે છે. એના લીધે મારી પણ અટકાયત કરવામાં આવે છે વાવ પોલીસ સ્ટેશનની અંદર. ત્યારે હું વાવ પોલીસ સ્ટેશનની અંદર તો બાતમી મળી, આ લોકોને આરોપી મળ્યો. આરોપીને લઈ અને મોબાઈલમાં વાવ પોલીસ સ્ટેશન આવે છે. એમની પૂછપરછ થાય છે. અમુક તથ્યોની પણ અમને ખબર હતી, ખબર પડી. એના પછી PC એટલે કે વિડીયો કોન્ફરન્સ SP સાહેબ ડીવાયએસપી કચેરીએ કરવાના હતા. 12 વાગે જ્યારે મને મુક્ત કરવામાં આવે છે ત્યાર પછી હું મારો બાઇક લઈ અને થરાદ જાઉં છું. થરાદ ઘણા બધા પત્રકારો હોય છે. વિડીયો કોન્ફરન્સ થાય છે. વિડીયો કોન્ફરન્સની અંદર જે તથ્ય બોલવામાં આવે છે એનાથી કંઈક અલગ દિશામાં અમુક ચેનલો એમની TRP મેળવવા માટે કરી, એમના વ્યૂ વધારવા માટે કરી અને ભ્રમક સમાચારો ચલાવવામાં આવે છે. આ સમાચારો મને 2 ચેનલોના માધ્યમથી મળ્યા છે. હાલ પણ ઇન્સ્ટા અને ફેસબુક અને એમની યુટ્યુબ ઉપર અમુક છે અને અમુક ડિલીટ મારવામાં આવ્યા છે. આ મુદ્દો લગભગ મારા અંદાજે કોર્ટની અંદર જઈ રહ્યો છે અને 100% એના ઉપર વિધિ પણ થવી જોઈએ. અને SP સાહેબ અક્ષયરાજ મકવાણા, DYSP સાહેબ SM વારોતરિયા અને અમારા બાહોશ મહિલા PI AR ખત્રી સાહેબ અને અમારા વાવ પોલીસ સ્ટેશનના PSI HK દરજી સાહેબ, એમના સ્ટાફને, તમામ બનાસકાંઠાના તંત્રને મારી રામસિંહભાઈ રાજપૂતની 2 હાથ જોડીને વિનંતી કે આ તથ્યની અંદર જે તપાસ થઈ, એમની ધરપકડ થઈ, આરોપીને તમારા કબજામાં લીધો, જે ચર્ચા થઈ, સાહેબે વિડીયો કોન્ફરન્સ કરી, એનાથી તથ્ય કોઈ અલગ મીડિયાના માધ્યમથી ખોટી ભ્રમક વાતો ફેલાવીને, ભ્રમક સમાચારો ફેલાવીને આ પરિવાર ઉપર દુઃખ છે ને એનાથી વધુ દુઃખ આપતી આ 2 સમાચારોની જે લિંકો ફરી એના લીધે રાજપૂત પરિવાર હોય, બીજો પરિવાર હોય, સામાજિક એમની સાથે જોડાયેલા હોય એના પરિવાર સાથે બધાએ અમે દુઃખની લાગણી અનુભવીએ છીએ અને તાત્કાલિક ધોરણે આ લોકોના ઉપર એક્શન લેવામાં આવે. કારણ કે એમના રૈતરાને ને એમને 6 કિલોમીટરનું અંતર છે. એ ભાગ્યો ક્યારેય ખેતરે નથી આવ્યો અને અભાભાઈનો પરિવાર છે એ ક્યારેય ખેતરે નથી ગયો. એટલી મને સારી રીતે ખબર. મેં જાણ્યું, અમે અમારા પરિવાર જેવા સંબંધો છે છતાં મેં જાણ્યું, જાણી જોઈ બધું કરી અને હું સ્ટોરી કરી રહ્યો છું. અને કોઈને પણ જરૂર પડે તો મારો નંબર 9773726682 છે. એમના કુટુંબ સાથે પણ મારે સારો એવો નાતો છે. અને આવા ભ્રમક સમાચારો ચલાવીને તમે શું સાબિત કરવા માગો છો? માત્ર તમારી TRP કે પત્રકારત્વ શું હોવું જોઈએ? પત્રકારત્વ એ બરાબર પ્રોક્રાટસ હોવું જોઈએ. એની અંદર સારા એવા પત્રકારો હોય અને એ પત્રકારો જાણી જોઈ ઉલ્લેખ કરી અને પછી કોઈ સ્ટોરી કરતા હોય છે. બાકી પરિપક્વતા વગરનું પત્રકારત્વ છે. આ દેશને દુઃખ આપે છે, લોકોને દુઃખ આપે છે. માત્ર એમની TRP કે વહેલાસર સમાચાર ચલાવવા માટે કરી અને કોઈ આવી તમે સ્ટોરી ચલાવો છો એનાથી કોઈ સમાજને દુઃખ થાય છે, કોઈ વ્યક્તિને દુઃખ થાય છે, કોઈ પરિવારને દુઃખ થાય છે અને કોઈ સમૂહને દુઃખ થાય છે. આ દુઃખદ ઘટના છે અને દુઃખદ ઘટના ઉપર તમે બીજો ઘા, એક તો કુદરતે જે દુઃખ આપ્યું તે અમે સહન કરતા હતા, બીજું તમે જે દુઃખ આપ્યું છે
આ દુઃખથી અમે ખૂબ દુઃખી છીએ અને આ અસંતુષ્ટ છીએ અમે, કારણ કે પરિપક્વતા વગરનું પત્રકારિત્વ છે આ દુઃખને નોતરું આપે છે. અને આ સ્ટોરી જેણે ચલાવી છે એમના પાસેથી જવાબ માગવામાં આવે. આ લોકો જાહેરમાં માફી માગે, એ જ માધ્યમ ઉપર માગે, જાહેરમાં માગે, એવી મારી રામસિંહભાઈ રાજપૂતની બે હાથ જોડીને વિનંતી છે. એસપી સાહેબને, ડીવાયએસપી સાહેબને, વાવ પીએસઆઈ, વાવ પીઆઈ, આ બધાને પણ મારી વિનંતી છે કે આ સમાચારો ચાલ્યા છે, આપણે જે પ્રેસ કોન્ફરન્સ હતી એનાથી બિલકુલ વિપરીત દિશામાં આ લોકો ચલાવવામાં આવેલ છે. હજી તો તપાસનો વિષય છે, એમના રિમાન્ડ હોય, બીજી ઝીણવટભરી તપાસ હોય, અને વિષય તપાસનો છે, એના ઉપર અમને કોઈ શંકા જેવું નથી. અમે કોઈ કહેતા નથી પરિવારની વાત હશે અલગ છે, પરંતુ જે મને દેખાણ્યું આ પરિવારની સાથે જે આ બનવા જઈ રહ્યું છે એના કારણે હું આ મીડિયાના માધ્યમથી, સોશિયલ મીડિયાના માધ્યમથી આપ સૌને વિનંતી કરું કે તમે આવી કોઈ ઉતાવળ કરીને આવું ભરમક ફેલાવવાની જગ્યાએ તથ્ય શું છે, એનું સત્ય શું છે જાણ્યા વગર સમાચાર ફેલાવવા એ પણ એક દુઃખ છે, અને આના ઉપર અમારો ભારોભાર રોષ છે.